આમોદ નગરપાલિકા દ્વારા શહેરના હિન્દુ સ્મશાનના નવીનીકરણ કાર્યને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। શહેર સ્મશાન કમિટી, શહેરના આગેવાનો તેમજ નગરપાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સ્મશાનના કામને ગુણવત્તાસભર અને મજબૂત રીતે પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને કડક સૂચનાઓ આપવામાં આવી। આમોદ નગરપાલિકા દ્વારા શહેરના હિન્દુ સ્મશાનના નવીનીકરણ કાર્યને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। શહેર સ્મશાન કમિટી, શહેરના આગેવાનો તેમજ નગરપાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સ્મશાનના કામને ગુણવત્તાસભર અને મજબૂત રીતે પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને કડક સૂચનાઓ આપવામાં આવી હતી। અગાઉ ભાજપ શાસિત બોર્ડ દરમિયાન આશરે 1 કરોડ રૂપિયાના ખર્ચે હિન્દુ સ્મશાનના નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામગીરી એજન્સીને સોંપવામાં આવી, પરંતુ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સમાજના સહયોગથી સ્વખર્ચે બનાવવામાં આવેલા બેઠક બાકડા તેમજ અગ્નિદેહ માટે ઉપયોગમાં લેવાતી ચેરો તોડી પાડવામાં આવતા વિવાદ ઊભો થયો હતો, જેના કારણે સ્મશાનનું કામ લાંબા સમયથી બંધ હાલતમાં હતું। હવે આમોદ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ સત્તા પર આવ્યા બાદ આ પ્રશ્નને ગંભીરતાથી લેવામાં આવ્યો છે। નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પાલિકા એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર સાથે બેઠક યોજી કામગીરી ઝડપથી અને પારદર્શક રીતે પૂર્ણ કરવા ચર્ચા કરવામાં આવી હતી। નગરપાલિકા પ્રમુખે જણાવ્યું કે સમગ્ર કામગીરી ઉપર સ્મશાન કમિટીના સભ્યો, પાલિકા એન્જિનિયર અને પાલિકાના પદાધિકારીઓ સતત નજર રાખશે, જેથી શહેરીજનોને સુવિધાસભર અને આધુનિક સ્મશાનની સુવિધા મળી રહે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સજા ટીવી ન્યૂઝ આમોદ। રોજ આમોદ નગરપાલિકા દ્વારા આમોદ સ્વર્ણિમ ગુજરાત શહેરી વિકાસ અંતર્ગત યોજના હેઠળ આમોદ હિન્દુ સ્મશાનનું 1 કરોડ રૂપિયાનું જે કામ મંજૂર થયેલ છે અને જે તે એજન્સીને વર્ક ઓર્ડર આપેલ છે, તે બાબતે અમે આમોદના આગેવાનો અને જે હિન્દુ સ્મશાન કમિટીના જે સદસ્યો છે તેમને નગરપાલિકાની અંદર બોલાવીને કામની ગુણવત્તા સારી અને સારી રીતે કામ થાય એ બાબતે એમના પણ અમે સૂચનો શું હતા તે સાંભળવા માટે આજ રોજ અમે નગરપાલિકામાં મિટિંગ રાખી હતી। એ બાબતે એ લોકોના જે 2 પ્રશ્ન હતા તે અમે તાકીદે એનું નિરાકરણ, કામ ચાલુ જ છે હાલમાં, ડિમોલિશન અને આપણે કોલમ ફૂટિંગ ને એનું કામ ને એમને ત્યાં બોર્ડની એક સમસ્યા છે તે પણ થઈ જશે। બોર્ડ છે જ એસ્ટિમેટમાં, પહેલાં બોર્ડનું કામ કરશું અને લાઇટની સુવિધા નથી, તે લાઇટનું પણ કામ થઈ જશે।